આપણે બેસી ગયા છીએ આપણી ગાડીમાં તો એને બાકી ઓરિજિનલ દાદા રનિંગ કરીને આવતા હોય ત્યાં આ છે મુકાભાઈ અને આ છે એની પાણીપુરીનો મસાલો. વેલકમ ફેમિલી. તો આપણે અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ અને હાંજ પડી ગઈ છે. હવે આપણે મસ્ત નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ એકદમ. આપણે ઊંઘ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે બજારમાં જાશું. બજારમાં જઈને આપણે જોશું કે ગામમાં કઈ રીતની કન્ડિશન છે. આપણા દોસ્તરોને મળશું, થોડી ઘણી મસ્તી મજાક કરશું અને તમે બધા વ્લોગમાં લેજો. આપણો આ પહેલો વ્લોગ છે પણ આપણે પહેલા વ્લોગ જેવું લાગવા નથી દેવાનું. એવું જ લાગવું જોઈએ કે આપણે આ કન્ટિન્યુઅસલી વ્લોગ ચાલુ જ છે. પહેલો વ્લોગ ના હોવો જોઈએ. એવી રીતના આપણે ફિલિંગ લેવાની જ નથી. આપણને બધું આવડે છે ને બધું કરવાનું જ છે. એવી રીતના આપણે મોજથી મજા કરશું. બરોબર? આપણે આવી રીતના તમે જોડાઈ રહેજો વ્લોગમાં. હાલો હવે આગળનું તમને બધું બતાવું કઈ રીતનું કેમ છે બધું. તો તમને બધાને એવું થતું હશે કે મારા ચશ્મા ક્યાં ગયા. તો એમાં એવું છે કે ભાઈ આપણે ચશ્મા એ રિનોવેશનમાં આપેલા છે. બરોબર? રિનોવેશનમાં થોડુંક રિપેરિંગ કામકાજ ચાલુ છે. એક બાજુનો દાંડીઓ તૂટી ગયો છે, એ રિપેરિંગ કરવા આપ્યા છે. રિપેરિંગ થઈ જાય એટલે ફરી વારથી પાછા આપણે ચશ્મામાં આવી જવું. અત્યારે વગર ચશ્મા આપણે થોડુંક એડજસ્ટ કરી લેશું પણ કાંઈ વાંધો નહીં, થઈ જાય. બરોબર? તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે આગળ હજી હું થાય બધું તમને બતાવું છું. બરોબર? વ્લોગમાં છેલ્લે સુધી રહેજો. બાકી કયો બાકી બીજું બધું મજામાં. આપણે બેસી ગયા છીએ આપણી ગાડીમાં. બરોબર? આગળ તમે રહેજો, જોઈ લો આ બધું આવી રીતનું છે કાંક. આપણે ઉદયભાઈ દુકાન આવી ગઈ છે પણ આપણે થોડુંક જવાનું છે આગળ. આ બેઠા આપણા ઉદયભાઈ, જો કાંક કરે જો. શું ચાલુ છે પ્રોગ્રામ? આપણો ડ્રાઈવર થોડોક હેવી છે એટલે ફૂલ બાકાદીકી બોલે છે એવું મને લાગે છે પણ કાંઈ વાંધો નહીં. અને આમાં ઘણી બધું ધ્યાન રાખવું પડે એવું છે. એક બાજુ કેમેરો સાચવવાનો છે અને બીજી બાજુ ગાડી સીટ એવી છે એટલે બધું ભેગું કરવાનું છે. કાંઈ વાંધો નહીં, તમે જોડાયેલા રહેજો બસ, બીજું કાંઈ નહીં. બરોબર? જો ભાઈ આવું કંઈક નજારો છે. એને બાકી ઓરિજિનલ કેમ આવે છે બાકી અવાજ? ઓરિજિનલ લાગે છે ને? થોડુંક એન્જોય કરો તમે મિત્રો મારા. હાલો પાણીપુરી ખાવા આવી જાઓ. પાણીપુરી વાળા મુકાભાઈ પાણીપુરી વાળા હોય, એક નંબર પાણીપુરી મળે. આવી જજો ખાવા માટે. 840 ની કહેવાનું આવીને એટલે મળી જાય. દાદા રનિંગ કરીને આવતા હોય ત્યાં ફૂલ નિકિતા છે. મને ઉભો કરવાનો છો. આપણે નીચે બેસી જાવ, વાંધો નહીં, બેસી જાવ. આપણું ઘરે છે. એક કામ કરે આપણે કેતો ટેકનોલોજી જોઈ લો હે ને. બાકી ટેકનોલોજી કેમ છે? મુકાભાઈ ની પાણીપુરી હો. આ મુકાભાઈ જોઈ લો, જો દેખાય. આ છે મુકાભાઈ અને આ છે એની પાણીપુરીનો મસાલો. બટેટા છોલે તમે જોઈ લો. ટ્રીક જો ખાલી કેમ છોલાય એના કાયદેસર કેળાની જેમ છોલાય. જોઈ લો. મુકાભાઈ દાંતે નો કાઢો, મોઢા ઉપર સ્માઈલ જોઈ લો. મુકાભાઈ સ્માઈલ આપી દો. નથી દેવાની? ઓકે, રહેવા દો. હાલો ઉદયભાઈ શું કરો છો? આ તો ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. બધા કમેન્ટમાં કહેજો કે વિડીયો કેવો લાગ્યો છે. આપણો પહેલો વિડીયો હતો એટલે બહુ નાનો જ છે. આપણે બહુ મોટો નથી રાખ્યો એટલે બધાને જોવાની મજા આવશે. બસ આવા નવા વિડીયો હજી ઘણા બધા બનાવવાના છે. આગળ હજી ચાલુ જ રહેશે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાવા માટે થેન્ક યુ સો મચ તમારો. કાલે ફરીવારથી નવો વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. અને બસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કમેન્ટમાં તમને જે મજા આવી લખજો. સારું લખજો ખાલી, બસ બીજું કાંઈ નહીં. ચલો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.